સંવત 1876 महावदी बीज तेवार रात्रि समे गडड़ा दादा खाचर दरबार श्री वासुदेव नारायण नाम मंदिर नी आगळे आथमणे द्वार ओरडा तेनी ओसरी नी उपरे ढोलियो जे ढाळेला ते पर पोते विराजिया थोड़ो सुरवाळ ने वळी थोड़ो अंगर खो पेरिया माथे धोळी पाघ बांधी सन्मुख सभा थई संतने हरिजन आव्या देशो देश नाते सई श्रीजी कहे प्रश्न पूछो ने काई रे पूर्णानंद स्वामी ये पूछो त्याई रे रजो गुण नीचे 10 इंद्रिय रे अंतःकरण सत्व गुण नय रे माटे इंद्रिय ने अंतःकरण रे सर्वे मायिक छे उपकरण रे भगवान माया थी पर होया रे केम मायिक थी निश्चय थाय रे चक्षु आदिक मायिक इंद्रिय रे तेणे भगवान केम जोवाय रे श्रीजी कहे मायिक वस्तु ए करी रे मायिक पदार्थ जणाय खरी रे मायिक इंद्रिय अंतःकरणे रे तेणे करी भगवान जणाणे रे तो ते भगवान मायिक होय रे एवो तमारो प्रश्न छे के नाय रे त्यारे पूर्णानंद स्वामी जी अने रे सर्व मुनि कहे महाराज ने रे एज प्रश्न अमारो महाराज रे तेने तमे तो पुष्ट करो आज रे त्यारे श्री हरि महाराज कहे रे एनो उत्तर तो आम ज रहे रे 50 कोटी जन पृथ्वी पीठ रे तेमा घटपटादि पदार्थ रे तेह सर्वे माते पृथ्वी रही रे निज स्वरूपे नोखी पण कही रे पृथ्वी नी दृष्टिए जारे जोई रे पृथ्वी सर्व पदार्थ रूपे थई रे पृथ्वी विना बीजू पदार्थ नहीं रे पृथ्वी जल एक अंश थी थई रे एवो जल रहू पृथ्वी हेठे रे वળી ऊपर ने रह्यो પડખે रे पृथ्वी ना मध्यमा पण जल रे व्यापी रह्यु पृथ्वी मां सघळ रे माटे जल नी दृष्टिए थी जोई रे पृथ्वी नथी एकलू जल सोई रे जल पण तेज अंश थी थयु रे तेज दृष्टिए जल नव रह्यु रे तेज पण वायु ना एक अंशे रे वायु दृष्टिए तेज नव दिशे रे वायु पण आकाश अंशे थाय रे माटे आकाश दृष्टिए जोवाय रे वायु आदिक 4 भूत जेहि रे तेनु कार्य पिंड ब्रह्मांड तेहि रे ते तो काई भासे ज नहीं छे करे भासे सर्वत्र आकाश ज एक रे एवो आकाश तामस अहंकार रे तेना
અંશથી ઉત્પન્ન થનાર રે. તામસ ને રાજસ અહંકાર રે, ત્રીજો કહ્યો સાત્વિક અહંકાર રે. ભૂત ઇન્દ્રિયોને અંતઃકરણ રે, વળી ઇન્દ્રિયોના દેવતા પણ રે. સર્વે મહતત્વના એક અંશે રે, થયા ઉત્પન્ન શાસ્ત્ર એક હે છે રે. માટે મહતત્વ દ્રષ્ટિએ જોઈ રે, અહંકાર ભૂત ઇન્દ્રિયો નહીં રે. અંતઃકરણ ને દેવતા નથી રે, એક મહતત્વ જ રહ્યું તેથી રે. મહતત્વ પ્રધાન પ્રકૃતિ થકી રે, એક અંશમાંથી ઉત્પન્ન નકી રે. માટે પ્રકૃતિની દ્રષ્ટિએ જોઈ રે, મહતત્વ નથી પ્રકૃતિ રહી રે. એવી પ્રકૃતિ તે પ્રલય કાળે રે, એક અંશે પુરુષે લીન થાય રે. પાછી સૃષ્ટિ સમયે અંશમાંથી રે, થાય ઉત્પન્ન તે પુરુષમાંથી રે. માટે પુરુષની દ્રષ્ટિએ જોઈ રે, એક પુરુષ છે પ્રકૃતિ નહીં રે. એવા અનંત કોટી જે પુરુષ રે, થયા એક મહામાયાના અંશ રે. મહામાયા તણી દ્રષ્ટિએ જોઈ રે, નથી પુરુષ મહામાયા રહી રે. એવી મહામાયા પણ ઉપજી રે, મહાપુરુષના એક અંશથી રે. મહાપુરુષની દ્રષ્ટિએ જુઓ રે, મહાપુરુષ એકલો જ હવો રે. એવા મહાપુરુષની ઉત્પત્તિ રે, અક્ષરધામ એક દેશથી થતી રે. માટે અક્ષરની દ્રષ્ટિએ જોઈ રે, મહાપુરુષાદિક નથી કોઈ રે. અક્ષર થકી પર અક્ષરાતીત રે, પુરુષોત્તમ ભગવાન નિતરે. સૌની ઉત્પત્તિ સ્થિતિ ને પ્રલય રે, તેના કરતા સર્વ કારણ છે રે. વળી જે કારણ કહેવાય રે, તે તો કાર્ય વિશે વ્યાપક હોય રે. અને તેથી જુદું પણ તે રહે રે, તેને કાર્ય તણું કારણ કહે રે. માટે એહ સર્વેના જે કારણ રે, તે તો પુરુષોત્તમ ભગવાન રે. તેની દ્રષ્ટિએ કરીને જોઈએ રે, તેહ વિના તો ન ભાસે કાંઈ રે. એવા ભગવાન તે કૃપા કરી રે, જીવા કલ્યાણ અર્થે દેહ ધરી રે. પૃથ્વીમાં સર્વે મનુષ્ય જન રે, તેને આપે છે પ્રત્યક્ષ દર્શન રે. જીવા સંતનો સમાગમ કરે રે, પ્રભુ મહિમા ઉરમાં ઉતારે રે. ત્યારે અંતઃકરણ ને ઇન્દ્રિય રે, સર્વે પુરુષોત્તમ રૂપ થાય રે. તેને કરીને એ જે ભગવાન રે, તેનો નિશ્ચય થાય મૂર્તિમાન રે. જેમ હીરા વડે હીરો વેંધાય રે, તેવો બીજાથી વેંધાય જનાય રે. તેમાં ભગવાનનો જે નિશ્ચય રે, તે તો ભગવાન વતે જ થાય રે. વળી ભગવાનનું દર્શન રે, ભગવાન વતે જ થાય જન રે.
માયિક ઇન્દ્રિય ને અંતઃકરણ રે, તેને કરીને નથી થતું પણ રે. પછી જય સચ્ચિદાનંદ કહી રે, શ્રીજી ઉતારે ગયા છે પધારી રે. પછી જય સચ્ચિદાનંદ કહી રે, શ્રીજી ઉતારે ગયા છે પધારી રે. इति श्री सहजानंद स्वामी प्रबोधिते अध्यात्मशास्त्रे श्रीवचनामृत सद्ग्रंथे गढ़डा प्रथम प्रकरणे भगवत द्वारा भगवत निश्चयो नाम 51तमं वचनामृतम्.